જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. આજે આપણે મારા સાસુમાના હાથેથી વર્ષો જૂની લાપસીની રીત શીખીશું. શેક્યા વગર ફક્ત 5 જ મિનિટમાં કઈ રીતે આપણે લાપસી બનાવી શકાય. જેને ન આવડતી હોય, જે પહેલી વખત બનાવતા હોય, એ પણ આરામથી 5 મિનિટમાં લાપસી બનાવી શકશે. તો ચાલો બનાવીએ. આ ભડકું લીધું છે, આ ઘી લીધું છે, આ વરિયાળી લીધી છે, આ તેલ 100 ગ્રામ, ઘર 125 ગ્રામ. કેટલું પાણી નાખશું? 2 વાટકા. 2 વાટકા. બે વાટકી પાણીમાં 125 ગ્રામ ગોળ જે આપણે લીધો હતો એ ઉમેરી મિક્સ કરી અને આપણે ચૂલા ઉપર બનાવી લઈશું લાપસી. હવે આને આપણે ઓગળવા દઈશું ને ગરમ થવા દઈશું ત્યાં સુધી સાઈડમાં બીજી તૈયારી કરી લઈ. થાળીમાં ભેડકું નાખી અને 4 પાવરા જેટલું આપણે તેલ નાખશું. આમાં આપણે જે શીરા માટે ને ભાખરી માટે ભેડકું દરાવીએ છીએ ને એનાથી થોડુંક જાડું ભેડકું આપણે લીધું છે. જો ઝીણું ભેડકું વાપરશું ને તો શીરા જેવી થઈ જશે લાપસી. આપને ભેગી નાખી. આ મોણ નાખવાથી શું ફાયદો થાય? મોણ નાખવાથી ફાયદો થાય, છૂટી થાય, ગંધો ન પડે, એ મોકરી થાય, નાની મોકરી લાપસી થાય. આમાં તેલની જગ્યાએ આપણે ઘી નાખી શકીએ? હા, તોય ન ખાય, તોય તેલ જેવું ન થાય, તેલ જેવું ન થાય, એના જેવું ન થાય. આનાથી મોકરું થાય, ઓલો ચીકાસ વાળી થાય, ઘીથી ચીકણી થઈ જાય. હા, એ વાત છે. નખાય ઘી, આપણે નાખવું એટલું પછી નખાય, બહુ એમ ન નખાય, પણ તેલ તો તેલથી છૂટી થાય લાપસી. એટલે મૂળ લાપસીમાં આપણે નાખવું હોય તો તેલનું જ ન ખવાય, ઘીનું ન ખવાય. આપણે દાદાને લાપસી ઘીની કરી છે તો ચીકાસ વાળી થાય છે, કરી છે, એમાં તેલ ન પડે. બરાબર. નાખી દઈ. હવે પાણી ઉકળી જાય એટલે આ નાખવાનું ભડકું, પછી ચડી રહે ને પછી ખાવાનું નાખવાનું. પાણી ઉકળી જાય એટલે ભેડકું નાખી દેવાનું. આમાં તેલનું મૂણ આપ્યું હોય એટલે ઓલા ગાંઠા જેવું ન પડે કા? ગાંઠા પડી જાય. થોડીક નાખી 2 ચપટા જેટલું. તો આપણે આને આ ભેડકાને આમાં શેકવું નહીં? શેકવાનું ના હોય? આમાં તલધારી કહેવાય. તલધારી કહેવાય. અચ્છા, તલધારી લાપસીમાં આપણે શેકવાનું હોય. ઘી આમાં નાખી. આપણે વધારે નાખવું હોય તો નખાય. આ 2 ચમચા નાખી છે. 2 ચમચા ઘી નાખી. વરિયાળી નાખી. પછી એમાં નાખો તો ઓલા કાજુ બદામ નખાય પણ એમ ખાય. વરિયાળી ઉમેરી મિક્સ કરીને આપણે નીચે ઉતારી લઈશું અને તૈયાર છે આપણી લાપસી. ફક્ત 5 થી 7 મિનિટમાં બનીને તૈયાર થાય છે અને ખૂબ જ સરળ રેસીપી છે આ. ઠંડી થશે એટલે મોકરી થઈ જશે. હા, મોકરી થઈ જશે. નાનું કઠણ. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ સરળ રેસીપી. જો પહેલી વખત પણ બનાવતા હશો ને તો પણ તમને આવડી જશે આ ફટાફટથી. જોઈ શકો છો તમે, એકદમ દાણેદાર અને નરમ લાપસી આપણી બનીને તૈયાર થઈ છે. શેક્યા વગર, કાંઈ પણ ઝંઝટ કર્યા વગર ફટાફટ બની ગઈ છે. અને હવે આપણે અગ્નિદેવને પહેલાં આપશું અને પછી આપણે ખાશું. જુઓ, ઠંડી થયા પછી આપણી લાપસી આ રીતની બનીને તૈયાર થઈ છે. સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. આપણા વડીલો પહેલાં મહેમાન ગતિમાં આ જ રીતે મહેમાનોને લાપસી અને મગ ચણાની દાળ બનાવીને આપતા હતા.
તો ખૂબ જ વર્ષો જૂની આપણે રીતથી લાપસી બનાવી છે, સરળ અને સરસ. તો તમે પણ આ વખતે નિવેદમાં આ રીતની લાપસી બનાવીને ટ્રાય કરજો, ફટાફટ બની જશે, જેના લીધે બીજા નિવેદ પણ ફટાફટ થશે. મહિનામાં એક વખત તો આપણા ઘરમાં આ જૂની પારંપરિક રેસીપી બનવી જ જોઈએ. આ હેલ્થ માટે પણ ખૂબ જ સરસ છે, હેલ્ધી રેસીપી છે. અને એની સાથે આપણે બનાવી છે મગ ચણાની દાળ. જો તમારે મગ ચણાની દાળ કઈ રીતે બનાવવી એ રેસીપી જોવી હોય તો કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આગળ મળશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય.